હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 10 વાગી ગયા છે, ઘરનું કામ થઈ ગયું છે, પણ હજી કપડાં ધોવાના સોરી, હજી તો 9:30 જ થાય છે, 10 નથી વાગ્યા. આજ તો વહેલી નવરી થઈ ગઈ. તો જો આજે છે ને ખાલી હવે કપડાં ધોવાના બાકી છે, અને અમારા જે ચીકુભાઈ છે જો રાહ જોવે છે. જય શ્રી કૃષ્ણ. હા, શું કરો છો? શું કરો? હે, પવન આવ્યો ને? હા હા, કપડાં ધોવો તમે? હે, ધોવા માંડાલો અહીંયા. હા, હાબુવાળા થઈ ગયા ને? જો ફ્રેન્ડ્સ, ચીકુભાઈ મારી હેલ્પ કરાવે છે. હું કપડાં ધોવા બેઠી હતી ને એ કપડાં ધોવા બેસી ગયા છે. તો ચાલો, મેં કીધું કપડાં ધોતા ધોતા યાદ આવી કે પહેલાં આપણે વ્લોગ ચાલુ કરી નાખી. તો ચાલો, હવે હું કપડાં ધોઈ નાખું. કન્ટિન્યુ રહેશો તમે આજના વ્લોગમાં. હાલો ચીકુ, જવું હે ને આપણે? ક્યાં જવું હે? બાલ મંદિરે. ક્યાં જવું હે? આમ જવો જઈ. ક્યાં જવું હે ચીકુભાઈ? હા, બાલ મંદિરે જવું હે ને. તો ફ્રેન્ડ્સ, જો ઘરનું કામ કરીને મેં ને ચીકુભાઈ તૈયાર થઈ ગયા છે, અને આજે અમારે જવાનું છે બાલ મંદિરે ચીકુભાઈનું વજન કરાવવા. તો ચાલો, અમે બાલ મંદિરે જતા આવી. જવું હે ને? હે, ત્યાં પછી શું કરવાનું? મોબાઈલ નહીં, રમવાનું હોય. કા જોજે. જો શું કરે એ બધાય? બાલ મંદિરેથી આવી ગયા, અને જો આવીને છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે ડાયરેક્ટ રસોડામાં જ આવ્યા. ખાલીને ગયા હતા એટલે તડકામાં તો થાકી ગયા, બહુ તડકો લાગ્યો. થાક તો લાગ્યો તો એ કીધું પેલા હે ને રસોઈ બનાવી લઈ, પછી આરામ કરશું જમીને. તો જો આ બાજુ મેં શાક વઘાર્યું, ગવારનું શાક કરું એટલે શાક વઘાર્યું, અને બીજી બાજુ વઘારેલા ભાત કર્યા હે, અને આ બાજુ છે રોટલીનો લોટ બાંધી લીધો. તો હવે ફટાફટ રસોઈ કરી નાખું, પછી ખાઈ પીને આરામ કરશું. ને ચીકુભાઈ તો આવીને રમવા માંડ્યા છે. ચીકુભાઈ હાલે નહીં, તડકામાં એને તેડીને હાલીને આવ્યા એટલે થાકી ગયા છે આજ તો. હવે તો ચાલો, હવે રસોઈ કરી નાખું. તો ફ્રેન્ડ્સ, અત્યારે જો 6:30 વાગી ગયા, અને અહીંયા આવ્યા છે અમારા ચિત્ર કલાકાર હર્ષિદાબેન. જો શું કરે? હે, મહેમાન આવ્યા. ચાલો ફ્રેન્ડ્સ, મળીએ થોડીક વાર પછી. અમારે મહેમાન આવી ગયા છે એટલે ચા પાણી બનાવી દઉં.